શ્રીજી મહારાજે ગરડા મધ્યના 28ના વચનામૃતની અંદર સાચા સંતનો બહુ જ મહિમા કહેલો છે. શ્રીજી મહારાજે વાત કરી કે જે ખરેખર ભગવાનનો ભક્ત હોય તો એ ભક્તની હું ભક્તિ કરું છું, અને આટલો ગુણ જેમાં ન હોય એમાં કોઈ પણ પ્રકારની મોટપ શોભતી નથી. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદ પધારેલા અને આ વચનામૃતનું પોતે નિરૂપણ કરતા હતા. અને હમણાં જ હું જે પંક્તિ બોલ્યો એ પંક્તિ ઉપર એમને વિશેષ નિરૂપણ કરીને વાત કરી. એમણે એવું કહ્યું કે ખરેખરો ભગવાનનો ભક્ત કોણ? પછી પોતે જવાબ આપ્યો, ગુણાતીત એ ખરેખરા ભગવાનના ભક્ત. શ્રીજી મહારાજે એવી વાત કરી કે આ ગુણાતીતની હું ભક્તિ કરું છું, અને આટલો ગુણ જેમાં નહીં હોય એમાં કોઈ પણ પ્રકારની મોટપ ના શોભે. તે વખતે એક પ્રકરણ ચાલતું હતું. આપણી સંસ્થાને ઘણા બધા પ્રશ્નો પૂછતા હતા કે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ કેમ પધરાવેલી છે, ગુણાતીતાનંદ સ્વામીને વાઘા છે કેમ પહેરાવો છો. તો આ વચનામૃતના નિરૂપણના અનુસંધાનની અંદર તે વખતે બાપાએ સમજાવ્યું કે શ્રીજી મહારાજ આ વચનામૃતમાં એવી વાત કરે છે કે હું ખરેખરો જે ભગવાનનો ભક્ત હોય એની ભક્તિ કરું છું. તો ભક્તિમાં નવધા ભક્તિ આવી? ભક્તિમાં તો નવધા ભક્તિ તો આવે જ છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, 9 પ્રકારની ભક્તિ તો આવે જ છે. તો અર્ચન ભક્તિની અંદર વાઘા આવે કે ના આવે? અર્ચન ભક્તિમાં કપાળની અંદર આપણે કંકુ લગાડીએ, ચાંદલો કરીએ, આવે કે ના આવે? એમાં ઘરેણા આવે કે ના આવે? તો શ્રીજી મહારાજ એવી વાત કરે છે કે જે ખરેખર ભગવાનનો ભક્ત છે એ ભક્તની હું ભક્તિ કરું છું. મહારાજે આજ્ઞા કરી છે. અને એમ કે છે શ્રીજી મહારાજ કે આટલો ગુણ જેમાં નહીં હોય એમાં કોઈ પણ પ્રકારની મોટપ નહીં શોભે. એનો અર્થ એવો થયો, કોઈ માણસ ત્યાગ રાખતો હોય, કોઈ માણસ તપશ્ચર્યા કરતો હોય, કોઈ માણસ યજ્ઞ કરતો હોય, કોઈ દાન કરતો હોય, એ ગમે તેટલું પોતે કરતો હોય, પણ જો ખરેખર ભગવાનના ભક્ત પ્રત્યે એને પ્રીતિ નથી તો શ્રીજી મહારાજ કે એમાં કોઈ પણ મોટપ શોભતી નથી. આ લોકની તો નહીં જ, પણ આધ્યાત્મિક માર્ગની પણ બીજી કોઈ મોટપ શોભતી નથી જો આટલો ગુણ ના હોય તો. એક પ્રસંગ ડૉક્ટર સ્વામી આપણને કહે છે, અને એ પ્રસંગની અંદર એક વખત યોગીજી મહારાજ મુંબઈની અંદર પધારેલા હતા. અને મુંબઈમાં જૂનું મંદિર છે ત્રીજા ભોયવાડાની અંદર. અને ત્યાં આગળ યોગીજી મહારાજ જ્યારે મુંબઈ હોય તો તે વખતે એકાદશીનો દિવસ હોય કે બીજો કોઈ દિવસ હોય તે વખતે દર્શન કરવા માટે જાય. સંતો ત્યાં ગયા હતા, યોગીજી મહારાજ ગયા હતા. એક બહુ જ જૂના મંદિરના પ્રતિષ્ઠિત હરિભક્ત, લાખો કરોડોપતિ માણસ, બહુ મોટા વેપારી, અને શિક્ષાપત્રીની અંદર જે કાંઈ નિયમ ધર્મ લખેલા છે બધાનું વ્યવસ્થિતપણે પાલન કરનારા, દશાંશ ધર્માદો ચોખ્ખો કાઢનારા, અને એ સિવાય પણ વધારે દાન કરનારા. પણ એમને ખબર પડી કે યોગીજી મહારાજ મંદિરમાં પધારે છે એટલે ભગવાનની મૂર્તિ પાસે માળા ફેરવવા લાગ્યા કે બંડિયા થકી રક્ષા કરજો, બંડિયા થકી રક્ષા કરજો, બંડિયા થકી રક્ષા કરજો. હવે જો તમે વિચાર કરવા માટે જઈએ, ભગવાનને ભજવાનો અધિકાર તો બધાને છે. સંત સ્વામી ઘણી વખત વાત કરતા, સંત સ્વામી એમ કહેતા કે ભગવાન છે સર્વવ્યાપક છે, અને જીવ પ્રાણી માત્ર છે એ ભગવાનનું ભજન કરી શકે. અને બ્રહ્માંડના કોઈ પણ ખૂણાની અંદર જઈને તમે જો ભગવાનને યાદ કરો, ભગવાનને આર્તનાદ કરો, દિલથી પોકાર કરો તો ભગવાન છે એ પ્રગટ થાય ત્યાં આગળ. તો ભગવાન કોઈ વાડાની અંદર બંધાયા નથી, ભગવાન કોઈ સંપ્રદાયની અંદર બંધાયેલા નથી, ભગવાન કોઈ ધર્મની અંદર બંધાયેલા નથી. ભગવાન માત્ર એક ભક્ત સાથે જ બંધાયેલા, બીજા કોઈ સાથે ભગવાન છે ભગવાન બંધાયેલા નથી. તો પછી આટલા યોગીજી મહારાજ માટે આટલો બધો અભાવ શું? યોગીજી મહારાજે શું બગાડેલું હતું?
યોગીજી મહારાજ તો વિચાર કરે તો આખું જીવન છે ભક્તિમય જીવન હતું એમનું. એટલે કેટલું બધું અજ્ઞાન, કેટલો બધો પૂર્વગ્રહ અને કેટલા બધા શબ્દવેધી માણસો. કોઈ પણ શબ્દ આપણે સાંભળીએ તો માણસના જીવનમાં અસર થઈ જાય છે. પણ આ વિચાર કરવો જોઈએ, આત્માને પરમાત્માનું જે જ્ઞાન છે, આત્મા પરમાત્માના જ્ઞાનની અંદર ક્યાં ભેદ રહે છે? જીવ પ્રાણી માત્ર છે, એનું મૂળ સ્વરૂપ આત્મા છે અને આત્માની અંદર ભગવાન બિરાજમાન છે અને બધા લોકો ભગવાનની ભક્તિ કરી શકે છે. પણ એ વચનામૃતની અંદર આગળ શ્રીજી મહારાજ બહુ જ ભારપૂર્વક એક વાત કરે છે. આ વચનામૃત બહુ અગત્યનું વચનામૃત છે, બહુ મહત્ત્વનું વચનામૃત છે. ઘણા બધા વર્ષો પહેલાંની વાત છે, જ્યારે અમને દીક્ષા લઈને પરમ પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞાથી અમે સારંગપુર ગયેલા. આ લગભગ 1974 કે 75ની વાત છે. અને તે વખતે ત્યાં આગળ બાપાની બહુ જ ઈચ્છા હતી, નવા નવા પાર્ષદો થયેલા. તો સ્વામીએ આજ્ઞા કરી રાખેલી કે તે વખતે અનુપમ ભગત, એટલે ભગવત પ્રિય સ્વામી નામ, કલકત્તાની અંદર અત્યારે પોતે છે ત્યાં આગળ, એ અમારા તે વખતે ગુરુજી હતા અને અમને શીખવાડતા હતા. બહારના પણ સંસ્કૃતના માણસો, શાસ્ત્રીઓ ભણાવવા માટે સ્વામીએ મૂકેલા હતા. એટલે બધાની ઈચ્છા એવી હતી આપણે ડિબેટનું આયોજન કરીએ. અને ડિબેટના આયોજનની અંદર એવું હતું, વિષય એવો હતો કે કલ્યાણના માર્ગમાં સત્પુરુષની જરૂર છે કે નથી. તો 3 પાર્ષદોએ એવું કીધું સત્પુરુષની જરૂર છે, અને 3 પાર્ષદોએ વાત કરી સત્પુરુષની જરૂર નથી. અને અમારા નિર્ણાયક હતા હકા ખાચર, એ સામે બેઠા હતા. અને નવું નવું હતું. અને અત્યારે તો શું બધો એવો ઉપાડ થયો છે કે બાળકો, કિશોરો, યુવકો, બાઈ ભાઈ તમામ આ વચનામૃતની સારામાં સારી બધી પ્રતો છે એ પ્રતો આવી ગઈ છે. અને અક્ષરો પણ બહુ સુંદર છે, વાંચવાનું પણ બહુ સુગમ છે, અને અધિવેશનો પણ ઘણા બધા થયા છે. અને આપણને બધી વાતચીત થાય, વચનામૃત રહસ્યના 5 ભાગ બહાર પડી ગયા છે, બધું એકીકરણ થઈ ગયું છે, સંકલન થઈ ગયું છે. એટલે જે બુદ્ધિશાળી હોય અને અભ્યાસ કરે તો તરત થાય. તે વખતે એવું બધું નહોતું, પ્રતો પણ ઓછી હતી. અને દાખલ થયેલા તો એટલો બધો વચનામૃતનો વાંચવાનો અભ્યાસ કે મુહાવરો પણ તે વખતે ના હોય ને, એટલે ખબર નહીં. કારણ કે સંત સ્વામી નિરૂપણ કરતા અને સંત સ્વામી સમજાવતા. હવે એલા 3 જણા હતા પાર્ષદ, સત્પુરુષની જરૂર નથી, એ બહુ એગ્રેસિવ વક્તા હતા, બહુ પાવરફુલ વક્તા હતા. અને બીજા જે 3 જણા હતા કે સત્પુરુષની જરૂર છે, જરા શાંત હતા. તો હકા ખાચરે નિર્ણય તો એવો આપ્યો કે ભાઈ આ બધું જો તમે સિદ્ધાંત બાજુમાં મૂકો તો પછી વક્તાની દ્રષ્ટિએ આપણે જોવા માટે જઈએ તો આ 3 પાર્ષદો છે એ લોકો જીતી જાય છે કે સત્પુરુષની જરૂર નથી. અને એની અંદર ત્યાં આગળ બેઠા હતા, બાપા પોતે જ બેઠા હતા. પછી બાપા એક ખાલી વાક્ય બોલ્યા. સ્વામી એવું બોલ્યા કે ભવિષ્યની અંદર આવી ડિબેટ ન રાખવી, આમાં તો કોકનું ઘર જાય. પણ તે વખતે કે જે લોકો કે સત્પુરુષ છે, સત્પુરુષની જરૂર છે, એના હાથમાં આ ગરડા મધ્યનું 28મું વચનામૃત નહોતું આવ્યું. બાકી આ 262 વચનામૃત છે. ખગોળ ભૂગોળનું વચનામૃતનો એક પત્ર છે. અમદાવાદ દેશના વધારાના 11 વચનામૃત છે. 274 બધું મળીને છે. એ બધાની અંદર કલ્યાણની વાત અને મોક્ષની વાત અતિશય ભારપૂર્વક અને એમ્ફેટિકલી જો કોઈએ પણ કરી હોય, શ્રીજી મહારાજે આ વચનામૃતમાં કરી. ભલે પ્રથમના 54ના વચનામૃતમાં મોક્ષનું દ્વાર કહ્યું, મધ્યના 54માં વચનામૃતમાં આત્મબુદ્ધિની વાત કરી, મહારાજે વડતાલના 4થા વચનામૃતમાં સંતના 30 લક્ષણ ગણાવે એનાથી કલ્યાણ થાય એ વાત કરી. ઘણા બધા વચનામૃતની અંદર ભગવાનને સંત કલ્યાણકારી છે વાત કરી. પણ મધ્યના 28ના વચનામૃતમાં મહારાજ જે ભાર દે છે એ વિચાર કરવા જેવો છે. એક શબ્દ શ્રીજી મહારાજ બોલે છે, કેવું બોલે છે? મહારાજે વાત કરી કે અમારે ભગવાનને રાજી કરવા માટે જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે. કેટલા જન્મ? નો લિમિટ. મહારાજે બતાવી દીધું. ઘણી વખત વાત કરે ને, ઘણું બધું મંદિરમાં આવ્યા, ઘણી બધી સાધનાઓ કરી, કંઈ થતું નથી. આત્માના દર્શન તો થયા નહીં, ભગવાનના દર્શન થયા નહીં. આમ વિચાર કર્યો તો બંનેના દર્શન છે, આપણી સામે જ છે. પણ છતાંય મનમાં એમ થાય કે આપણા દિલની અંદર આપણને એવો પ્રકાશ થયો નથી, કે મારા સ્વભાવો જતા નથી. તો શ્રીજી મહારાજે વચનામૃતમાં શ્રદ્ધાની વાત કરી છે.
પ્રથમનું 15, 100 વર્ષની વાત કરી દીધી. પણ મધ્યના 28ના વચનામૃતમાં તો શ્રીજી મહારાજ જન્મોજન્મની વાત કરે છે. અને પાછી શ્રીજી મહારાજે આજ્ઞા કરી. મહારાજે કીધું જેવો અમારો નિશ્ચય છે એવો તમારે નિશ્ચય કરવો. અને પછી મહારાજ વાત કરે. આ વાત કેવી છે? તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિ કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર જે શબ્દ માત્ર છે એનું શ્રવણ કરીને અમે આ સાર કાઢેલો છે. એનું શ્રવણ કર્યું, સાંભળ્યું, અને સાંભળ્યા પછી તમારી પાસે હું આ વાત કરું છું, એવી વાત શ્રીજી મહારાજ કરે છે. પછી મહારાજ આગળ વાત કરે છે. મહારાજે કીધું આ વાત અમે જે કરી છે કેવી છે? પરમ રહસ્ય છે. પાછું સારનું પણ સાર છે. અને પૂર્વે જે મોક્ષને પામી ગયા છે, વર્તમાન કાળે જે મોક્ષને માર્ગે ચાલેલા છે, અને ભવિષ્યમાં જે ચાલશે, એ બધા માટે આ વાર્તા જીવન દોરીરૂપ છે. આ પુનરુક્તિ કહેવાય ને, વારંવાર. ઘણી વખત લેખની અંદર એમ કે ધીસ ઇઝ રિડન્ડન્ટ. આ શા માટે લખો છો? આ સુપરફ્લુઅસ છે. આ કંઈ લખવાની જરૂર નથી. કોઈ તમે લેખ લખીને આપ્યો હોય ને વારે વારે તમે પુનરુક્તિ કર્યા કરો. શ્રીજી મહારાજ એકની એક વાત અલગ અલગ રીતે ઘૂંટાવે. જન્મો જન્મ સેવા કરવી. અને બધા શાસ્ત્ર માત્રનો સાર છે. સારથી સંતોષ થયો. સારમાં શું આવ્યું? સારનો સાર છે. પાછું એનાથી સંતોષ થયો નહીં કે પરમ રહસ્ય છે. હવે એનાથી સંતોષ થયો નહીં તો કે જે જેટલા મોક્ષને માર્ગે ચાલેલા છે બધા માટે આ વાર્તા જીવન દોરી રૂપ છે. હવે જીવન દોરીની વાત આવી. કોઈ માણસ સમુદ્રમાં પડી ગયો હોય અને પછી તમે એને રિંગ નાખો રબરની, તેના માટે લાઈફ લાઈન થઈ જાય, અથવા લાઈફ બોટ ઉતારો તો એના માટે પણ લાઈફ લાઈન થઈ જાય, અથવા તમે એને દોરડું આપો તેના માટે જીવન દોરી થાય કે ન થાય? સલસ્વાઈ બહુ સ્થૂળ દ્રષ્ટાંત આપતા બધાને સમજાય. ગામડાના માણસો ભેગા થયા હોય એને પણ સમજાય. સલસ્વાઈ કે કૂવો હોય, એટલે બાંધેલો કૂવો નહીં પણ ભાડિયો કૂવો, અને એની અંદર બધા વડના બધા મૂળિયાઓ હોય, પીપળના મૂળિયાઓ ઘૂસી ગયેલા હોય. કોઈ માણસ લપસી પડે અને હાથમાં મૂળિયું આવી જાય, અને પછી મૂળિયાને છોડે? તમે કરોડ રૂપિયા આપો, તમે ઉપરથી જાહેરાત કરો, તું જો તને હું કરોડ રૂપિયા આપું, તું મૂળિયાને છોડી દેતો. પેલો કે ભાઈ મારે પછી પૈસા છે એ કોણ ભોગવવાનું છે? તો તે વખતે સંત સ્વામી કે મૂળિયાની કિંમત કેટલી થઈ? અમૂલ્ય, કરોડો, અબજો, એના કરતાં પણ વધારે. પછી સંત સ્વામી કે એ મૂળિયાને કાપીને તમે બજારમાં વેચવા માટે જાઓ તો એની કિંમત કોઈ આપે આપણને? આપણને કોઈ કિંમત ના આપે. એમ આપણને ઘણી વખત ખબર પડતી નથી કે આ સત્પુરુષ આપણને જે પ્રાપ્ત થયા છે ને, એ સંકટના સમયમાં એના સિવાય આપણને કોઈ મદદ કરી શકે એમ છે જ નહીં. કોઈ કરતાં કોઈ મદદ કરી શકે એમ નથી. ઘણા બધા વર્ષો પહેલાંનો એક પ્રસંગ છે. 1972ની સાલમાં સોરઠની પંતીર્થી થયેલી. અને એ સોરઠની પંતીર્થીમાં પરમ પૂજ્ય સ્વામીશ્રી પધારેલા. તે વખતે ઉતારમાં લોહાણા મહાજનવાડીમાં ઉતારો હતો. અને માંગરોળ પધારેલા. તો માંગરોળ પ્રસાદીનું સ્થાન તો દરિયા કિનારા ઉપર ત્યાં આગળ શ્રીજી મહારાજનો પ્રસાદીની જગ્યા છે. અને ઓટો પણ બનાવેલો છે. અને શ્રીજી મહારાજ ત્યાં આગળ પેલું ચમત્કાર બતાવ્યો હતો. પથ્થર છે એ પથ્થર મહારાજે ઉચકેલો અને ઉડાડીને નાખેલો હતો. એ છીપર ઉપર ત્યાં આગળ ગુરધનભાઈ કપડાં ધોવા માટે આવતા. બાપા ત્યાં આગળ આવ્યા. હવે રેતી હતી, ગાડીઓ તો ત્યાં સુધી આવેલી. ફિયાટ ગાડી હતી, જીપ ગાડી હતી, બીજી ગાડી હતી, બધી ગાડીઓ પડેલી હતી. એમાં સ્વામી ફિયાટ ગાડીમાં બેસવા માટે ગયા, કારણ કે એમાં ટ્રાવેલિંગ કરતા હતા. તે વખતે બીજી ગાડીઓ તો હતી નહીં. તો એક ભાઈએ વાત કરી કે આ ફિયાટ ગાડીમાં તમે બેસો છો, પણ મારી ગાડીમાં બેસો, મારી જીપ ગાડી છે, એટલે 4 વ્હીલ ડ્રાઈવ છે. એટલે ડૉક્ટર સ્વામી બાજુમાં ઊભા હતા. ડૉક્ટર સ્વામી એમને પ્રશ્ન પૂછ્યો. ડૉક્ટર સ્વામી કે આ ફિયાટને પણ 4 પૈડા છે. આ ફિયાટ ગાડી છે એ પણ 4 વ્હીલ ડ્રાઈવ કહેવાય કે ન કહેવાય? કારણ 4 પૈડા તો છે જ. એટલે તમે 4 વ્હીલ તો વ્હીલ તો આવ્યા, પૈડા આવ્યા, ડ્રાઈવ એટલે ચલાવવું. તો કે આ કંઈ સમજાયું નહીં. પછી પહેલાં એ વાત કરી કે સ્વામી આ બધી ગાડીઓમાં ખાલી મોટર પાછળ જ હોય, પૈડા પાછળ, અને આગલા 2 પૈડા તો ધક્કો લાગીને ચાલે. પાવર છે ને પાછલા 2 પૈડાને હોય, આગલા પૈડા ન હોય. પણ જીપ ગાડીની અંદર એવી સ્પેશિયલ મેકેનિઝમ છે કે જેને કરીને જ્યારે તમે સ્વિચ પાડો તો 4 પૈડા ઉપર પાવર આવે. તે વખતે તો કંઈ બોલ્યા નહીં, પણ રાત્રે જ્યારે સભા થઈ એ સભાની અંદર આ પ્રસંગનો એમણે ઉલ્લેખ કર્યો. અને આ પ્રસંગનો ઉલ્લેખ કરીને એમણે વાત કરી કે આજે સવારે આપણે દર્શન કરવા માટે ગયા હતા, અને તે વખતે
આ પ્રસંગ નીકળ્યો હતો 4 વ્હીલ ડ્રાઈવ, તો મને તો લાગ્યું 4 વ્હીલ તો બધાને છે. પછી મને સમજાયું કે રેતાળ રસ્તો હોય એ રસ્તાની અંદર 4 વ્હીલ ઉપર પાવર આપવો પડે તો થાય. પછી ડૉક્ટર સ્વામી વાત કરી, બાપા બેઠા હતા. ડૉક્ટર સ્વામી કે આપણા જીવનમાં જ્યાં સુધી સરિયામ રસ્તાઓ હોય ને તો ત્યાં સુધી આપણી ગાડી પૂરપાટ ચાલે, આપણને વાંધો ના આવે. અને ત્યાં સુધી આપણને ભગવાનની જરૂર ન હોય એવું લાગે, સંતની જરૂર ન હોય એવું લાગે. પણ જીવનમાં જ્યારે સંકટ આવે તો તે વખતે 4 વ્હીલ ડ્રાઈવ રૂપી ભગવાન કે સંતની જરૂર પડે છે, એના વગર ચાલતું નથી. તો શ્રીજી મહારાજ આ વતનામૃતમાં આપણને વાત કરી, દેખાય મૂળિયા જેવું પણ અતિશય મહત્વની, કેટલા સાદા થઈને આવી ગયા છે. આજે પ્રમુખ સ્વામી આપણને મળ્યા તો બાપાની મોટપ શું? સ્વામી આપણને પ્રાપ્ત થયા છે. ઘણા બધા લોકો અલગ અલગ રીતે સ્વામીની મોટપ છે આંકતા હોય છે. આજે જોઈએ કોઈ પણ સ્વામીને જોઈએ, બહારની કોઈ પણ વ્યક્તિ આવે એના મનમાં એક વાત તો બેસે છે કે સ્વામીનું મેનેજમેન્ટ છે, ગજબનું મેનેજમેન્ટ છે. આશ્ચર્યકારી છે. આ તો રોજ આપણે જોતા હોય ને એટલે આપણે ટેવાઈ છીએ. ઓલો કંદોઈનો છોકરો એને મીઠાઈ બહુ ભાવે નહીં, એ ટેવાઈ ગયેલો હોય. રોજને રોજ તમે જોતા હો એટલે આપણને ખ્યાલ ના આવે. પણ જો ખરેખર આપણે વિચાર કરીએ મેનેજમેન્ટની દ્રષ્ટિએ, સ્વામી પાસે કોઈ ડાયરી નથી. અપોઇન્ટમેન્ટ હોય ને લખવા માટે, મેનેજમેન્ટ એક્સપર્ટ છે, તમે કોઈ પણ દુનિયાના મેનેજમેન્ટ એક્સપર્ટને લાવો. આજે સ્ટીવન કવિ એક બહુ મોટા મેનેજમેન્ટ ગુરુ છે કે જે આંતરવૈયક્તિક સંબંધો ઉપર ઘણા બધા માર્ગદર્શન એમણે આપેલા છે. અને એમણે જે બધા પુસ્તકો લખેલા છે, 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ ફેમિલીઝ, પ્રિન્સિપલ સેન્ટર્ડ લીડરશિપ. એના છોકરાએ પુસ્તક લખ્યું છે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ ટીનેજર્સ. ઘણા બધા પુસ્તકો છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી વ્યક્તિ MBA કરેલું છે અને MBA 20 વર્ષ સુધી એ માણસે ત્યાં પછી મોટી યુનિવર્સિટીના ડીન હતા. આ બધું જોતું તમે કોઈ પણ પુસ્તક વાંચો, ટાઈમ ટેબલની વાત આવશે. કોઈ પણ પુસ્તક વાંચો, લખવાની વાત આવશે. અઠવાડિયામાં શું કરવું, 15 દિવસે શું કરવું, મહિને શું કરવું, આપણે કરવું જ પડે છે. પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય ડાયરી રાખી નથી, ક્યારેય પણ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ પાસે કોઈ IAS સેક્રેટરી નથી કે જે એમને સમજાવે. અને એ જ્યાં બેઠા હોય અને સામે ગમે તેવી વ્યક્તિ હોય, એ વ્યક્તિ પણ પોતે ભૂલી ગયા હોય, એ ડિપાર્ટમેન્ટવાળા હોય, એની પાસે આવીને બેઠા હોય અને મિટિંગમાં વાત ચાલુ થઈ જાય, બાપા એમને યાદ કરે, જો આ છે, આ છે, આ છે, આ છે, આ છે, બધી રીતે જ. હવે તમે જુઓ મેનેજમેન્ટની દ્રષ્ટિએ આટલું બધું મેનેજમેન્ટ કરું, ગાંડા થઈ જાય માણસ. 1992 સાલની અંદર જ્યારે ઉત્સવ થયો, યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ થયો હતો અને 34 દિવસનો ઉત્સવ હતો. અને 34 દિવસના ઉત્સવની અંદર ઘણા બધા માણસો ભેગા થયા હતા. આપણી ગણતરી પ્રમાણે લગભગ 75 લાખ કે 80 લાખ માણસો આવેલા 34 દિવસમાં. તે વખતે ચીમનભાઈ પટેલની સરકાર હતી અને ચીમનભાઈએ વાત કરી, અમારી ગણતરી પ્રમાણે આટલા ને અમારી ગણતરી પ્રમાણે તો 1 કરોડ માણસો આવેલા છે. એટલા બધા આવીને દર્શન કરી ગયા, પોતપોતાની રીતે ગાંધીનગર આવ્યા હશે, એ બધું કર્યું હશે. હવે એ મેનેજમેન્ટનો તમે વિચાર કરો કે જે વખતે બ્રહ્મતીર્થ સ્વામી બાપાને પ્લાન આપ્યો રસોડાનો ઉત્સવ પહેલાં, અને રસોડાના પ્લાનની વાત કરી, સ્વામી જોતા હતા અને જોઈને બાપાએ પૂછ્યું કે આ રસ્તો જાય છે એ શેનો રસ્તો છે? હવે એક એમની દ્રષ્ટિ છે ને એ આમ ભવિષ્યમાં આપણને તકલીફ ન પડવાની હોય ને એના ઉપર જ પડે. અને હંમેશા મદદ, હંમેશા સહકાર, હંમેશા આપણું શોભે કરતા એ નિમિત્ત બીજાને બનાવે, એમ કરીને પોતે કામ કરે. બહુ જબરજસ્ત વાત છે, બહુ મોટી વાત છે. તો એ ત્યાં આગળ છે એ રસ્તો સ્વામી પૂછ્યો કે આ રસ્તો શેનો માટે? બાપા આ તો એન્ટ્રી છે. સ્વામી કે પહોળાઈ કેટલી છે એની? બાપા 30 ફૂટ રાખી છે. સ્વામી કે ડબલ રાખજો, આમાં મેળ નહીં પડે, ડબલ રાખજો. કે સ્વામી આ તો એન્ટ્રી છે, ખાલી લેવાની છે. ગમે તે આજે અક્ષરધામની અંદર દર્શન કરવા માટે લોકો ગાંધીનગરમાં આવે છે તો આપણે તો ખાલી 20 ફૂટનો દરવાજો છે ને 25,000 માણસોને આપણે પસાર કરી શકીએ છીએ સહેલાઈથી. તો પછી 30 ફૂટનો રસ્તો એને ખાલી ચાલીને જવાનું છે તો પ્રશ્ન ક્યાં છે? પણ સ્વામી કે ડબલ રાખજો. અને સ્વામી આ વાત કરી એટલે બાપા બોલ્યા, સ્વામી કે બીજો પણ રસ્તો બનાવજો. પણ એ કલ્પના નથી કે એક વખત એવો પ્રસંગ થયો કે એક દિવસની અંદર 1,68,000 માણસો જમવા માટે આવેલા.
અને બ્રહ્મતીર્થ સ્વામી કીધું, જો બાપાએ અમને આ સૂચન કરેલું એનું અમે જો પાલન ન કર્યું હોત તો મોટો કેઓસ થઈ જાત. રાત્રે 12 વાગે, સવારે 3 વાગે રસોઈ બનાવવાની શરૂઆત થાય, રાત્રે 12 સુધી આ રસોઈ બને. અને સાગમતું નોતરું જેલે આવવું હોય તમે આવી શકો છો. અરે ઘરમાં સામાન્ય આપણે કોઈ પાર્ટી કરતા હોય ને, તો પાર્ટી ખાસ કરીને પરદેશમાં તો એવું છે, પરદેશની અંદર તો તમારે કેટલા માથા, RSVP ઇન્વિટેશન કાર્ડની અંદર, ભાઈ તમે આવવાના છો, સર્ટન, ઓકે ફાઇન, તો જ ખબર પડે. એટલી જ રસોઈ બને, વધારે બને નહીં. 1971માં જ્યારે મેળામાં પારાયણ થઈ હતી ને, અને તે વખતે પરદેશથી પીટર લેંગલી એ આવેલા ઇંગ્લેન્ડથી, પ્રફુલ્લ પટેલ એમને લઈને આવેલા હતા. અને જોઈ પારાયણ 5000 માણસો ભેગા થઈ ગયા હતા. એટલે એમને પૂછ્યું કે તમે 5000 માણસોને જમાડ્યા, તો તમે કેટલા વખત પહેલાં આયોજન કર્યું હશે? એનું 6 મહિના પહેલાં ચાલે. પરદેશમાં 6 મહિના પહેલાં આયોજન કરવું પડે, ત્યારે માંડ માંડ બેસે મેળ, બાકી એ સિવાય મેળ બેસે નહીં. એટલે અહીંયા આગળ છે, એટલે ફટ દિલે આયોજન થઈ ગયું. પૂછ્યું સ્વામી કે ગઈકાલે બેઠા હતા અને ગઈકાલે બેસીને નક્કી કરી દીધું કે કેટલા લોકો જમવાના છે, શું જમવાનું છે, કેમ જમવાનું, બધું નક્કી કરી દીધું. એક સામાન્ય પારાયણ, સત્યનારાયણની પારાયણ કરી હોય તો એ સત્યનારાયણની પારાયણમાં માણસોને બેસાડે, શીરો બનાવ્યો હોય તમે, એટલે પછી 100 ને બદલે 200 માણસ થાય તો છાતીના પાટિયા બેસી જાય. કેવી રીતે કરવું? 1,68,000 માણસ, કોઈ તમે જેને આવવું હોય આવો, અને જેને આવવાની જમવાની છૂટ છે, બધા જમી શકે. જબરજસ્ત મોટું સદાવ્રત છે. એ સદાવ્રત ત્યાં આગળ કરી નાખ્યું. અને કદાચ તમારામાંથી બધા જ ગાંધીનગર તો આવ્યા હશે, પાછળ GEBનું થર્મલ પાવર સ્ટેશન છે. તે વખતે 2 જ કુલિંગ ટાવર્સ હતા, અત્યારે 4 કે 6 કુલિંગ ટાવર્સ થઈ ગયા. પહેલાં 2 જ કુલિંગ ટાવર્સ હતા. એમાંથી પેલી વરાળ નીકળે ને, એ ગામડેથી બધા ત્યાં આગળ આવે ને, કે આ લોકો આટલા બધા લોકોને જમાડે છે તો રાંધે છે ક્યાં આગળ? તે આપણા સ્વયંસેવકો બધા ફરતા હતા ને, એમાંથી અંદર અંદર વાર્તાલાપ સાંભળ્યો. એ કે તમે સામે દેખાય છે, જો ધુમાડા નીકળે, એકમાં દાળ ને એકમાં ભાત છે ને રંધાય છે, એકમાં દાળ થાય છે ને એકમાં ભાત થાય છે. એટલી મોટી વાત છે આ. તો મેનેજમેન્ટ, તો તમને કદાચ ખ્યાલ હશે, તમારામાંથી મેનેજમેન્ટો લગતું કોઈને પણ થોડો ઘણો પણ ખ્યાલ હશે. એમને ખબર છે કે આપણા આખા દેશની અંદર મેનેજમેન્ટ એટલે વ્યવસ્થાની રીત, માણસની વ્યવસ્થા કેવી રીતે કરવી, પદાર્થની વ્યવસ્થા કેવી રીતે કરવી, પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી, એટલે મની મેનેજમેન્ટ, મેન મેનેજમેન્ટ, મટીરિયલ મેનેજમેન્ટ, એ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, એના માટે આખા ઇન્ડિયામાં સારામાં સારી કોલેજ છે અમદાવાદની IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. સાઉથ ઇસ્ટ એશિયાની અંદર પણ મોટો નંબર છે. વિશ્વની મોટી મોટી મેનેજમેન્ટની બધી યુનિવર્સિટીઓ છે, એમાં પણ અમદાવાદના કોલેજનો નંબર લાગે છે. એના ડાયરેક્ટર આવ્યા એટલે પેલું કંઈક આમંત્રણમાં જોયું હશે આપણા પેમ્ફલેટમાં કે ઉત્સવના મહામંત્રી પૂજ્ય ડૉક્ટર સ્વામી છે. એટલે એમ થયું છે આ બધી વ્યવસ્થા આ કરે છે. એટલે પછી એમને મળવા માટે આવ્યા. અને ડૉક્ટર સાહેબને વાત કરી કે સ્વામી, અમે લોકો તો શીખવાડીએ છીએ, તમે પ્રેક્ટિકલ મેનેજમેન્ટ કરી બતાવ્યું, તો અમે કંઈક શીખવા માટે આવ્યા છે. તો અહીંયા આગળ મારે તમારી સાથે ડિસ્કસ કરવું, તમે મેનેજમેન્ટ બધું કર્યું કેવી રીતે? 3 કલાક ડિસ્કશન કરવું છે. ડૉક્ટર સાહેબ કે 3 કલાકની જરૂર નથી, 3 મિનિટમાં હું તમને કહી દઉં કે આ સ્ટેજ ઉપરથી આપણે નીચે ઉતરે ને ત્યાં સુધી તમને વાત કરી દઉં. આ સફળતાનું કારણ, એના 2 કારણો છે. એક, આ બધા જે કામ કરનારા માણસો છે, પગારદાર માણસો નથી, સ્વયંસેવકો છે. આ જે કામ કરે છે, સેવા કરે છે, એનો એક નવો પૈસો લેતા નથી, નિઃશુલ્ક સેવા કરે છે. આ સફળતાનું પહેલું કારણ. બીજું કારણ, એમના મનની અંદર એક જ ઈચ્છા છે કે આને કરીને પ્રમુખ સ્વામી મહારાજ મારા પર રાજી થાય, પ્રસન્ન થાય, બીજી કોઈ અપેક્ષા નથી. એટલા માટે આ સફળતા મળેલી છે. તે વખતે બીજા એક બહુ જ મોટા મેનેજમેન્ટ ગુરુ આવેલા, ચટ્ટોપાધ્યાય, ગૌરાંગ ચટ્ટોપાધ્યાય, કલકત્તા IIMમાં ભણાવનારી વ્યક્તિ, એ ત્યાં આગળ આવ્યા. અને એને કીધું કે પહેલી વખત મેં મેનેજમેન્ટ એવું જોયું. સામાન્યપણે તમે જાઓ ને બહાર, તમને વ્યક્તિત્વ વિકાસ, પર્સનાલિટી ડેવલપમેન્ટ શીખવાડે ને, એમાં શું શીખવાડે કે તમારે થોડાક બોલકા થવું, તમારે થોડાક આક્રમક થવું, તમારે થોડાક હકારાત્મક થવું, તમારી આંખ છે સામેના માણસોની આંખ સાથે મળાવી, તમે આમ સીધા રીતે ઊભા રહી જાઓ, તમારામાં કોન્ફિડન્સ જનરેટ થવો જોઈએ, આ થવું જોઈએ, તે થવું જોઈએ, એગ્રેસિવ થવાની વાત આવે. એણે કીધું પહેલી વખત મેં એવું જોયું, અહીંયા બધા જ સ્વયંસેવકો નમ્ર છે,
હું જેટલા સંતોને મળ્યો, સંતોમાં પણ વિવેક છે, વિનય છે, નમ્રતા છે. હું પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો, આટલું બધું એમણે બનાવેલું છે. આ અક્ષરધામ એમણે કરેલું છે. આ એમણે આખું અક્ષરધામ બનાવીને તૈયાર કરી દીધેલું છે. એ પ્રમુખ સ્વામી મહારાજ છે. એમને મળવા માટે ગયો, જાણે કશું કર્યું હોય એવું લાગે જ નહીં. એ બહુ નવાઈની વાત છે કે એમણે આ બધું કર્યું જ લાગતું નથી. મેં પહેલી વખત અહીંથી એક નવો પાઠ શીખીને જાઉં છું કે તમારે અગ્રેશન રાખવાની, આક્રમકતા રાખવાની જરૂર નથી, છતાં પણ તમને સફળતા મળી શકે એમ છે. અહીં બહુ મોટો બોધપાઠ લઈને જઉં છું. આ બહુ મોટી વાત છે. હમણાં દિલ્હીમાં બાપા બિરાજમાન હતા અને દિલ્હીની અંદર તે વખતે ચાર્જ ડી અફેર્સ રોબર્ટ બ્લેક એ ત્યાં આગળ આવેલા હતા. બધા વિઝા છે છેવટે તો એના હાથમાં છે, ઇસ્યુ કરવા ન કરવા આ બધું એમના હાથમાં. એ આવેલા દર્શન કરવા માટે. અક્ષરધામ જોયું, બહુ પ્રભાવિત થયા, કારણ કે કાર્ય ઉપરથી કારણનો મહિમા સમજાય. અને અમુક ધર્મો એવા છે, એ ધર્મમાં જે ગુરુ હોય ને એની જે મહત્તા છે ને એ ગાદીથી હોય. એ હેડ બને ને એટલે મોટા. અહીંયા આગળ એવું નથી. અહીંયા આગળ સદગુણની ગાદી છે. એટલે એ જ્યારે આવ્યા અને એમણે બાપાનો રૂમ જોયો તો રૂમ તો સામાન્ય. બાપા બેઠા હતા સહજ ને સરળતાપૂર્વક. એ ખુરશી પર બેઠા હતા, આ સોફા પર બેઠા હતા, બાપા સોફા પર બેઠા હતા, બીજા બધા સંતો નીચે બેઠા હતા. એને એમ થયું, એણે વાત કરી બ્રહ્મવિહારી સ્વામીને. એને કહ્યું કે પ્રમુખ સ્વામી સો સિમ્પલ, બહુ સાદા છે. આઈ નેવર એક્સપેક્ટેડ હિમ ટુ બી સો સિમ્પલ. આટલા બધા સાદા છે, મારા મગજમાં બેસતું નથી, કલ્પનામાં આવતું નથી. અને એ દિલથી બોલી ગયા. મને એમ લાગે છે કે પ્રમુખ સ્વામી ખાલી ભારતના એ સાંસ્કૃતિક એલચી નથી, પણ આખા વિશ્વના કલ્ચરલ એમ્બેસેડર છે. આ પોતે એને વાત કરી. આ પોતે બોલ્યા. હવે જેને પ્રભાવ પડ્યો, મેનેજમેન્ટ તો બુદ્ધિશાળી માણસો જોવે છે ને કે આ બધું મેનેજમેન્ટ થાય છે, શું થાય છે, કેમ થાય છે. અક્ષરધામની અંદર એક વખત એક ભાઈ આવ્યા, એનું પણ કદાચ તમે નામ સાંભળ્યું હશે, મૃત્યુંજય આત્રેય નામ છે. જ્યારે 1991-92ની સાલમાં આપણી જે સરકાર છે ને એ સરકારે એક પોલિસી કરેલી, કદાચ તમને ખ્યાલ હોય તો, ઉદારીકરણની પોલિસી ઓફ લિબરલાઇઝેશન. તો એના એડવાઇઝર તરીકે મૃત્યુંજય આત્રેય હતા, એના સલાહકાર તરીકે હતા. આપણે સલાહકાર તરીકે એમને રાખીએ, એટલે સલાહકાર તરીકે એમને રાખેલા હતા. એ આવ્યા, અક્ષરધામ જોયું અને અક્ષરધામ જોઈને બહુ પ્રભાવિત થયા. અને બહુ પ્રભાવિત થઈને એમણે વાત કરી. એણે કહ્યું કે આટલું બધું સરસ સ્થાન થયું છે, મેનેજમેન્ટ પણ બહુ સુંદર છે, સ્વચ્છતા પણ બહુ સુંદર છે, તો આ બધું થયું કેવી રીતે? એટલે એમને વાત કરી કે આ પ્રમુખ સ્વામીના આશીર્વાદથી, એમની કૃપાથી, એમના માર્ગદર્શનથી આ બધું કામકાજ થયેલું છે, કે બહુ સારું. એણે કીધું કે મને કંઈક તમારા પ્રસંગ થયો હોય મેનેજમેન્ટ વખતે તો કંઈ તમે પ્રસંગ જો કહો તો સારું. મેં કહ્યું સારું, એક પ્રસંગ કહું તમને. અને પ્રસંગ એવો થયેલો, અક્ષરધામ ગાંધીનગર એની ફરતે પ્રદક્ષિણા છે અને અક્ષરધામનું બાંધકામ થઈ ગયેલું, પ્રદક્ષિણાનું બાંધકામ બાકી હતું. અને આપણે શરૂઆત કરી હતી પાછળથી. એ પાછળથી શરૂઆત કરી, પણ પ્રદક્ષિણા પૂરી ક્યાં કરવી એ નિર્ણય ઉપર કોઈ આવી શકતા નહોતા. જે આર્કિટેક્ટ હતા, સંતો હતા, સંતોની ટીમ હતી ને આર્કિટેક્ટ હતા. ડિસ્કશન 7 મહિના સુધી ચર્ચા ચાલી અને 7 મહિના સુધી ચર્ચા ચાલીને એક નિર્ણય ઉપર કોઈ આવી શક્યું નહોતું. એ ના આવેલું કરવું શું? એક વખત બાપા ત્યાં આવેલા. તે વખતે ઉતારાની કોઈ વ્યવસ્થા નહીં. અહીંયા આગળ ગોરધનભાઈ કરીને મૌધાના એક હરિભક્ત, જ્યારે સ્વામી ગાંધીનગર આવતા 6 કે 7 વખત પ્રમુખ સ્વામી મહારાજ એમના ઘરે ઉતરેલા. તો રાત્રે લગભગ 10:30 વાગે પૂજ્ય ઈશ્વર સ્વામી, પૂજ્ય અક્ષયમુનિ સ્વામી બધા સંતો ત્યાં આગળ બાપાને મળવા માટે ગયા. અને હાથમાં પેલું જે પ્લાન હતો, બ્લુ પ્રિન્ટ, એ બાપા પાસે મૂક્યો. અને બાપાને વાત કરી કે સ્વામી આ પ્રદક્ષિણાની શરૂઆત તો કરી છે, પૂર્ણાહુતિ ક્યાં કરવી? એટલે પૂરું ક્યાં કરવું, બાંધવું ક્યાં આગળ, એ સૂચતું જ નથી. અને બધા અલગ અલગ મત પડે છે અને બધા મત સાચા લાગે છે, ખબર પડતી નથી. સ્વામી કંઈ બોલ્યા નહીં. પણ તે વખતે બીજી એમણે એક વાત કરી. એ બીજી વાત કરી, સ્વામી કે આ શું છે? તો કહ્યું આ સ્વામી પ્રદક્ષિણાના થાંભલા છે, આપણે મૂકવાના છે. સ્વામી કે એનું માપ શું છે, કેટલા પહોળા છે? અક્ષયમુનિ સ્વામી વાત કરી, બાપા 20 ઇંચ છે. બાપા કે 20 ઇંચ? તો સારંગપુરમાં રંગમંડપ છે ને, એવડા મોટા થાંભલા થશે. તે બધા સંતો હસી પડ્યા અને અક્ષયમુનિ ને ઈશ્વર સ્વામીને બધા ખડખડાટ હસી પડ્યા. અને કે 20 ઇંચ? કોઈ માણસ બહુ જાડો માણસ હોય, બહુ જાડો, એના પર નાળિયેર હોય ને, નાળિયેર, પણ નાળિયેર તમે એનું શું કહેવાય, છોડા કાઢી નાખો
એટલે ફોડવા માટે વાપરીએ ને, હવે એવડું એનું માથું હોય તો કેવું લાગે? એમ અવડા મોટા થાંભલા અને 10 ફૂટની ખાલી ઊંચાઈ, એ કેવું લાગે? બેહુદું લાગે, બેડોળ લાગે, સુંદર ના લાગે. એટલે સ્વામી તે વખતે ત્યાં વાત કરી. સ્વામી બોલ્યા, એટલે બાપાએ વાત કરી કે સ્વામી કે આ તો સારંગપુરના પેલા રંગમંડપના થાંભલા જેવું લાગશે. પછી સ્વામીને પૂછ્યું, બાપા આપની શું ઈચ્છા છે? બાપા કે 10 થી 12 ઇંચના હોવા જોઈએ. અત્યારે તમે જાઓ અને પ્રદક્ષિણાના જે થાંભલાઓ તમે જુઓ અને આંખમાં આપણને જે ગમે છે, એની જે સુંદરતા છે, તો એ સુંદરતાનું કારણ એ સ્વામીએ સહજ રીતે એ પ્લાનમાં આ પૂછ્યું. નહીતર તો કંઈક રંધાઈ ગયું હોત, એનું ઘડાઈ ગયું હોત, મૂક્યા પછી ખબર પડત કે આ બરોબર નથી. પણ પહેલો જવાબ સ્વામીને આપ્યો, ત્યાં બાંધવી પ્રદક્ષિણા. બીજે દિવસે સાંજે સ્વામી આવ્યા સાઇટ ઉપર, અને સાઇટ ઉપર સ્વામી પધાર્યા. ત્યાં આગળ અમુક ડિસ્ટન્સ ઉપર આપણે એક ટ્રેક્ટર મૂકેલું, ટ્રેક્ટરની લોરી, એના પર બાપાને ચડાવ્યા હતા. એક પ્લેટફોર્મ મૂક્યું હતું, એ પણ ત્યાં કર્યું હતું. અને તે વખતે સ્વામી બોલ્યા, સ્વામી બોલો પ્લાન ક્યાં છે, લાવો તો. અને પ્લાન હાથમાં લીધો, અને મૃત્યુંજય આત્રે બધી વાતો સાંભળતા હતા. અને પ્લાન જેવો હાથમાં લીધો, અને સ્વામી કહે, મને એવું લાગે છે આપણે જ્યાં ઊભા છીએ ને ત્યાં પ્રદક્ષિણાને પૂરી કરીએ. અને આગળ તમે શરૂઆત કરી છે ત્યાં કાટખૂણા પાડ્યા છે, એવા કાટખૂણા 2 ઠેકાણે પાડજો. અક્ષરધામની સામે જે પ્લેટફોર્મ છે એવું પ્લેટફોર્મ અહીંયા બનાવજો. ત્યાં 60 ફૂટ બાય 60 ફૂટનું છે, અહીંયા એવું નહીં કરતા, અહીંયા 60 ફૂટ બાય આ પ્રદક્ષિણાની 30 ફૂટ એવું બનાવજો. અને પથ્થરના 2 દીવાબત્તીઓ તમે અહીંયા આગળ મૂકજો, અને પાછળ કોઈ પથ્થરનો દરવાજો બનાવતા નહીં. જેવું સ્વામી બોલ્યા ને બધા રાજી થઈ ગયા, અને બધા લાગ્યું પરફેક્ટ છે, આ વાત બરોબર જ છે. પણ સ્વામી જ્યારે સૂચન કર્યું ને, તો સૂચન વખતે બાપા એક વાત એવી બોલ્યા, સ્વામી એવું કહ્યું કે ગઈકાલે રાત્રે હું સૂવા માટે ગયો ત્યારે સૂતા સૂતા મને જે વિચાર આવ્યો છે, હું તમારી પાસે કહું છું, તમને ઠીક લાગે તો તમે અમલ કરજો. આ વાત જ્યારે મૃત્યુંજય આત્રેય સાંભળી, મને કે સ્વામીજી, યુ હેવ ટોક્ડ અબાઉટ ધી ફંડામેન્ટલ્સ ઓફ ગુડ મેનેજમેન્ટ. તમે આજે બોલ્યા છો જે વ્યવસ્થા તંત્રના મૂળની અંદર જે જોઈએ, આજે માણસ વચ્ચે મેનેજમેન્ટ થતું નથી, એનું કારણ શું? અભિમાન, પર્સનાલિટી ક્લેશ. અભિમાન આડું આવે ફટ દઈને કે તું મને કહેનારો કોણ, તું મારું કેમ સાંભળતો નથી, તું મારું કેમ કરતો નથી, એ જ આવે છે ને. અને ત્યાં સુધી એને ખબર પડી, મને એને વાત કરી કે તમારા સ્વામી તો ગુરુ હતા, અને ગુરુ તો આપણા ત્યાં આગળ પરંપરા એવી છે, ગુરુને આદેશ જ કરવાનો હોય કે તમારે આમ કરવાનું છે. મિલિટરીમાં ઓર્ડર, એમ આધ્યાત્મિક માર્ગમાં તમે જેના ગુરુ તરીકે જેનો સ્વીકાર કર્યો તો ઓર્ડર જ આપવાનો હોય. યુ હેવ ટુ ફોલો ધી ઓર્ડર્સ. બસ તમને જે કે પ્રમાણે આજ્ઞાનું પાલન કરવાનું હોય. અને અહીં તમે જો આ પ્રભુ સ્વામી મહારાજ એ તમને આટલા પ્રેમથી અને આટલી શાંતિથી તમને એમ કહે છે, જો તમને ઠીક લાગે તો તમે કરો. આ કેટલી મોટી વાત છે. આ મેનેજમેન્ટની વાત કરી. એટલે હું તમને એ વાત કરતો હતો, બાપાની મોટપ શું? તો બાપાની મોટપની વાત કરે, મેનેજમેન્ટ, કોઈ કે મેનેજમેન્ટ ગજબનું મેનેજમેન્ટ છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એ તો સ્વામી બોલે જ છે, વાત કરે છે, માણસોને સાચવવાને એ મેનેજ કરવું, હરિભક્તોને મેનેજ કરવા, સંતોને મેનેજ કરવા. 700 સંતો છે, એક ધોળા હાથી કહેવાય. અને આ બધા કંઈ 40-50 વર્ષે, બધાના 60 વર્ષે સફેદ વાળ થઈ ગયા આવીને બેઠા છે એવું છે? બધા બુદ્ધિશાળી છે, બધામાં તેજ છે, સ્વતંત્રપણે નોકરી ધંધો કરી શકે એવા છે. અને એ લોકોને મેનેજ કરવા એટલે એ અઘરું કામ, સામાન્ય કામ નથી. દાખલા તરીકે બધી વસ્તુઓ, જેમ આ બધી વસ્તુઓ પડી હોય, એને મારે મેનેજ કરવું હોય તો ઠીકઠાક કરીને મૂકી દઉં, બરાબર છે. કોઈ રૂમની અંદર તમારે કરવું હોય તો, પણ એમાં 10 ઉંદર હોય, ઉંદરને મેનેજ કરવા હોય તો દોડાદોડી કરે કે ના કરે? એકને પકડો, બીજો પકડો, ત્રીજો પકડો, તેના માટે પાંજરું લાવવું પડે, ખાવાનું મૂકવું પડે, કંઈક વ્યવસ્થા કરવી પડે. 10 બાળકોને મેનેજ કરવા હોય તો અઘરું પડે ને. તો જે લોકો જેમ આગળ વધે, જેને કોઈની જરૂર નથી, જુવાન અવસ્થા છે, શક્તિ છે, બુદ્ધિ છે, અભ્યાસ છે, ભણતર છે, નોકરી છે, ધંધો છે, તમને એને કેવું હોય કે તું આમ કર, તું આમ કર, તેમ કર, આમ નહીં કરવાનું. એન્જિનિયર થઈને આવ્યો હોય, રસોડામાં કરો. ગામડાનો આવ્યો હોય, કોઠારી થાવ, એટલે મેનેજમેન્ટ કરવાનું છે. સત્સંગ જીવન સ્વામી કોઠારી અમદાવાદના, શું ભણેલા છે? જ્ઞાનપ્રસાદ સ્વામી કોઠારી ગોંડલના, શું ભણેલા છે? કશું નહીં. અને કોઠારી બનાવ્યા. હવે બધું કરવાનું, એને મેનેજ કરવાના, લોકોને રાખવાના, હરિભક્તોને સાચવવાના, સમાજને રહેવાનું.
આ બધા જાત જાતના પ્રશ્નો આવે તો જબરજસ્ત મોટી વાત છે. તો ખરેખર એ સ્વામીની મોટપ છે? જો મોટપનો આપણે વિચાર કરીએ છીએ ત્યારે લોકો એમ વાત કરે બહુ ગજબના કામ કરેલા, એમણે મંદિરો કર્યા, એ પણ કહે છે આવા તો હકીકત છે ને. શિકાગોની અંદર મંદિર થયું અથવા તો હ્યુસ્ટનની અંદર મંદિર થયું. આખા અમેરિકાની અંદર, આખા પશ્ચિમી જગતની અંદર અત્યાર સુધી લંડનનું મંદિર એવું હતું, પણ લંડનના મંદિર કરતાં બંને મંદિરો સારા થયેલા છે. અને લંડનના મંદિરની અંદર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જ્યારે આવે 70 વન્ડર્સ ઓફ ધ મોડર્ન વર્લ્ડ પુસ્તકની અંદર આવે કે આવા મંદિરો જોયા નથી. આજે લોકો જાય છે, ઢોળિયાઓ જાય છે, ક્રિશ્ચન જાય છે. હમણાં જ એક ભાઈ આવેલા, એક વ્યક્તિ દર શુક્રવારે, એ પોતે હ્યુસ્ટન મંદિરની અંદર, એ પોતે સ્કૂલમાં ટીચર છે, ધોળિયો અમેરિકન છે, એ ત્યાં આગળ આવે છે અને 2 આરતી વચ્ચે બેસે, શયન આરતી પોતે કરીને જાય અને દર શુક્રવારે આવીને પોતે ભેટ નોંધાવે. એના મા બાપ છે, મા બાપને પોતે ત્યાં આગળ લઈ ગયો. તો મંદિરની દૃષ્ટિ જોવા માટે જાય તો 2 નમૂન સ્થાન. અક્ષરધામ થયું, હવે દિલ્હી અક્ષરધામ થાય છે. ભાઈ ક્યાં દિલ્હી અક્ષરધામ, ઓલું કે ને પેટની અંદર સ્વપ્નું સમાય એવું નથી. હા, પેલા તરકડીના છોકરાને સ્વપ્નું આવ્યું ને, મુસલમાનના છોકરાને, કે ભાઈ તું 3 રાજનો ધણી થઈશ. આ પ્રભુ સ્વામી પ્રસંગ કહેલો 1981ની સાલમાં, જ્યારે 200 જણને દીક્ષા આપી હતી. 25 છોકરાઓ લંડનના હતા. એ લોકોને જ્યારે દીક્ષા આપી અને દીક્ષા આપીને જ્યારે ત્યાં અમદાવાદ મંદિરમાં હતા, બાપાએ આખો પ્રસંગ કયો. પ્રસંગ એને સ્વામીએ વાત કરી કે લોકોના મનમાં એમ થાય છે કે તમે આ લોકોને દીક્ષા કેમ આપો છો, આ લોકોને સાધુ કેમ બનાવો છો. પણ પેલા તરકડીના છોકરાને સ્વપ્નું આવ્યું અને 3 રાજનો ધણી થયો. એમ સ્વામી કે આ બધા જે થયા છે ને, એ બધાને અમારે અક્ષરધામ રૂપી ભેટ આપી છે, પણ આ સ્વપ્ન એની માયુના પેટમાં સમાય એવું નથી. આ કઈ વાત છે? એમ તમે જોવા માટે જાઓ, આ દિલ્હી અક્ષરધામ બન્યું છે. કેટલી અદ્ભુત રચના, જબરજસ્ત રચના. આ સામાન્ય રચના નથી. ડૉક્ટર ઝીરા આવેલા. ડૉક્ટર ઝીરા બહેરીનની અંદર બહુ મોટા ડૉક્ટર છે, સર્જન છે. આ માણસ મુસલમાન છે પણ શાકાહારી છે. પ્રભુ સ્વામી જ્યાં હોય ત્યાં દર્શન કરવા માટે આવે છે. અને એ વ્યક્તિ કરાટેની અંદર બ્લેક બેલ્ટ છે. એક જ ટાઈમ જમે છે, રોજ એના મા બાપને મળે છે. જ્યારે પરદેશમાં વિચરણ કરવા માટે ગયા હોય તો મા બાપને રોજ ફોન કરવાનો જ. અને એ હમણાં અક્ષરધામ જોવા માટે આવેલા. પ્રફુલભાઈ વૈદ આપણા ડૉક્ટર છે, એમણે કહેલું તમે જજો. એ આવ્યા, બાંધકામ ચાલુ હતું. એ જોઈને તો એટલા બધા પેલા થઈ ગયા, એકદમ જેને કે ને ભાવ વિભોર બની ગયા. અને એમણે વાત કરી કે આ દુનિયામાં બધા સારા સારા સ્મારકો મેં જોયા છે, પણ અક્ષરધામ જેવું કોઈ પણ સ્થાન હજી સુધી મેં જોયું નથી. અને હજી તો તમે આ બનાવો છો, આ બનાવવાનું ચાલુ છે, એવી એણે દિલથી વાત કરી એ વ્યક્તિએ. હવે જો તમે વિચાર કરો કેટલો ભાવ થયો. પ્રભુ સ્વામીનો ફોટો રાખે છે પાકીટની અંદર, રોજ દર્શન કરે છે. અને એની ગાડી છે બેન્ટલી, એમાં ફરી વખત પોતે બેઠા નથી. તો એ કામ પણ સારું થયું. વાજપેયી આવેલા અક્ષરધામ, એ પણ જોઈને રાજી થયા. આપણા ઉત્સવો જોઈને પણ બધા ખૂબ રાજી થયા, પ્રસન્ન થયા. આપણા સંતોરી ભક્તો જો એને જોઈને પણ ખૂબ રાજી થાય. આપણી ગૌશાળા જોઈને લોકો રાજી થાય, આપણું પ્રેસ જોઈને લોકો રાજી થાય છે, આપણું છાત્રાલય જોઈને લોકો રાજી થાય છે, આપણી રાહત પ્રવૃત્તિ જોઈને લોકો રાજી થાય છે. તો આ સ્વામીની મોટપ. શ્રીજી મહારાજે વતનામૃતમાં તો એવી વાત કરી છે. મહારાજે જેતલપુરના પહેલા વતનામૃતમાં વાત કરી કે સંતની મોટપ શા વતે છે. તો શ્રીજી મહારાજે એવી વાત કરી કે સંતની મોટપ તો ભગવાનની ઉપાસના ભક્તિ વડે મોટપ છે અને આત્મનિષ્ઠા વડે મોટપ છે. સારંગપુરનું 12મું વતનામૃત છે. એ વતનામૃતમાં સમજાવ્યું, જો આપણને ખ્યાલ આવે, ઘણી વખત લોકો બધા મહિમાની વાતો કરે, સાચું જ છે અને સારો જ છે, પણ અહીંયા એક બીજી વાત કરે છે. આ બધું આપણને કાર્ય દેખાય છે, એના મૂળની અંદર આ વાત રહેલી છે. અને એ મૂળમાં આ વાત રહેલી છે. તો એમાં મહારાજ આ વાત કરે છે સારંગપુરના 12ના વતનામૃત, સંતમાં કયા ગુણ અખંડ રહે છે અને કયા ગુણ આવે ને જાય. તો શ્રીજી મહારાજ 3 ગુણની વાત કરે છે. એક તો ભગવાનનો નિશ્ચય, બીજી આત્મનિષ્ઠા અને ત્રીજો સ્વધર્મ. આ 3 ગુણ છે સંતમાં અખંડ રહે છે. બીજા ગુણ આવે અને બીજા ગુણ જાય.
તો આ દ્રષ્ટિ જો આપણે વિચાર કરીએ બાપાનો, તો આપણને ખબર પડે કે અસલી મોટપ સ્વામીની આ છે. અસલી મોટપ આ છે, બીજી કોઈ મોટપ નથી. પહેલી વાત કરી કે ઉપાસના વતે મોટપ છે. રેમન્ડ વિલિયમ્સ, અમેરિકાના એક ભાઈ લેખક, એણે પ્રમુખ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે તમારી દ્રષ્ટિએ સ્વામિનારાયણ ભગવાન છે, તમે એને કેવી રીતે માનો છો? પ્રમુખ સ્વામી બોલ્યા કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન છે. સીધું જ કીધું છે. એટલે ગુણાતાન સ્વામી છે એ મૂળ અક્ષર છે. સીધી સ્વામી વાત કરી, અમે માનીએ છીએ ભગવાન છે અને સર્વોપરી ભગવાન છે, એવી દ્રઢતાપૂર્વક અમે આ વાત માનીએ છીએ. સ્વામી પોતે બોલ્યા. તો પહેલી કલમ ઉપાસનામાં આવે છે ને, શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. ઘણી વખત આપણે સર્વોપરીની વાતો કરીએ, પણ સર્વોપરી પ્રમાણે પાછું આચરણ કરવું તો અઘરું પડે ને. ત્યારે સર્વોપરી જીવની અંદર એમને બેઠું છે, પોતાના ઈષ્ટદેવની વિશે એમની જો ભક્તિ છે, તો તમે જો આ બધું કામ કરે છે, ઈષ્ટદેવ માટે કામ કરે છે. જો પ્રમુખ સ્વામી મહારાજ ના હોત તો આ પરદેશની અંદર કોઈ માણસે સ્વામિનારાયણ નામ શું છે ખ્યાલ ના આવત. પહેલો એમને ઉત્સવ કર્યો અને પછી આ મોટા મોટા સ્મારકો બનાવ્યા, ત્યારે લોકોને ખબર પડી કે સ્વામિનારાયણ જેવી કોઈ ચીજ છે. ત્યાં સુધી લોકોને ખબર જ નથી સ્વામિનારાયણ કોણ છે. આજે દિલ્હીમાં ઘણા બધા લોકો આવે છે કે પહેલી બાર સુના સ્વામિનાरायण के बारे में, कौन है स्वामीनारायण, तो हमको तो पता ही नहीं है. उत्तर हिंदुस्तान में तो स्वामीनारायण का किसी ने नाम ही नहीं सुना है, तो आपको नाम सुनाने के लिए बनाया है. તમને પેલી વખત ખબર પડે કે આ શું છે, કેમ છે, જો સ્વામીનો હકીકત છે ને. જ્યારે 2000ની સાલમાં યુએનઓની અંદર ઓલી શાંતિની પરિષદ થઈ ને, મિલેનિયલ પીસ સમિટ, એ મિલેનિયલ પીસ સમિટની અંદર પ્રમુખ સ્વામી સ્વામિનારાયણનું નામ બોલ્યા, યોગીજી મહારાજનો ઉલ્લેખ એમણે કર્યો અને ગુજરાતીની અંદર એમણે પ્રવચન કર્યું. તો તે વખતે જૂના સંપ્રદાયના સાધુ બેઠા હતા અને એમણે તરત વાત કરી, સ્વામીનો પગ પકડ્યો અને પગ પકડીને સ્વામીને વાત કરી કે બાપા, આપે બહુ મોટું કામ કર્યું છે અને આ કામ કયું કર્યું? સ્વામિનારાયણ ભગવાન છે, યુએનઓની અંદર તમે નામ છે એ ગાજતું કર્યું છે. આ પોતે બોલ્યા, આ વાત પોતે કરી. એટલે કહેવાનું છું, સ્વામીએ તો એમના જીવની અંદર આ વાત છે, તો એના માટે બધું કરવા તૈયાર થાય છે ને. અમારે ભણાવતા હતા અને સાહેબ અમને શું કે ભણાવવામાં, સાધુ થયા પછીની વાત કરું છું, એ કે સંસ્કૃત એ મારો ધર્મ છે અને સંસ્કૃતનો જ પ્રચાર બધે થવો જોઈએ, પણ સ્વાદ મૂકી શકે નહીં અને લોભ મૂકી શકે નહીં અને માન મૂકી શકે નહીં. તે હકાખાચર પોતાની અવળવાણીમાં બોલે કે આ આવ્યા છે એમાં સ્વાદ તો છે જ નહીં, પછી એમાં માન પણ જોવા ન મળે અને એમાં લોભ પણ જોવા ન મળે, તો એનાથી સંસ્કૃતિ અસર થાય. અને આ પ્રમુખ સ્વામીના જીવમાં છે. તમે જુઓ, પહેલી વખત જ્યારે 81માં ભગવાન સ્વામિનારાયણ વિશ્વશતાબ્દી મહોત્સવ ઉજવ્યો, કોના હાથે ઉદ્ઘાટન કરાવ્યું? એ બેકગ્રાઉન્ડમાં રહેવા માટે તૈયાર છે. એના મનમાં એવું નથી આ મેં કર્યું તો હું આગળ આવી જઉં. જો એક એક પ્રસંગ તમે જુઓ, જેના જીવની અંદર છે. ઉપાસનાની ખાલી વાતો આપણે કરીએ, એ વાતોથી ના થાય, એ તો જીવમાં છે. ઘણી વખત પોતે બોલતાય નહીં હોય. સ્વામીને વાત કરું, શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન સાથી છે, કારણ ના પણ આપી શકે. બોલો, આપે ખરા, એમની મરજીની વાત છે અને ના પણ આપે. પણ જીવની અંદર જો રગે રગની અંદર, અણુએ અણુની અંદર, રોમે રોમની અંદર એમને ભગવાન સ્વામિનારાયણ સિવાય કશું નથી, તો આ પ્રસંગે ખબર પડે ને. એના માટે કેટલું સમર્પણ આપણે કરી શકીએ છીએ એના પર ખ્યાલ આવે ને. આમનામ તો ખ્યાલ ના આવે. તો તમે જુઓ સ્વામીના જીવનની અંદર આપણને સ્પષ્ટપણે ખ્યાલ આવે. એ રામાનંદાચાર્ય આવેલા, એમને આગળ રાખ્યા, એના હાથે ઉદ્ઘાટન થયું. આ અક્ષરધામ જ્યારે થયું ને, આપણને જમીન મળતી નથી. આગળ ખાલી અક્ષરધામ સ્મારક થયું. અત્યારે તમે આગળ બગીચો જુઓ છો. હું આગલા મોટા બગીચાની વાત નથી કરતો, અક્ષરધામની અંદર જ જે બગીચો છે એ જમીન પણ આપણી પાસે નથી. અત્યારે જે પગથિયા છે, દિશામાં પગથિયા આપણે કર્યા નહોતા, આપણે પૂર્વ દિશાના પગથિયા કરી નાખેલા, કારણ કે જમીન હતી જ નહીં. પણ આ મોટી જમીનની જરૂર પડી એટલે પછી બધા વારે વારે, તે વખતે સીએમ હતા, માધવસિંહ હતા તે વખતે, અને વારે વારે આપણે બ્રહ્મપ્રકાશ સ્વામી જાય, મળે, કરે, તો કોઈ રીતે થતું જ નહોતું. સરકારના કામ તો બહુ લાંબા થાય, ડિલે પણ બહુ થાય. બાપા આવ્યા. હવે જો બાપા, ડૉક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી, વિવેક સાગર સ્વામી, આત્મસ્વરૂપ સ્વામી અને બ્રહ્મપ્રકાશ સ્વામી, 6 જણા સીધા એની ઓફિસમાં દાખલ થયા. અને દાખલ થયા અને બધું કહેવા માંડ્યા કે ભારતીય સંસ્કૃતિનું સ્મારક તમે જુઓ, આટલું સરસ છે, તમે સચિવાલય બનાવો છો, એના માટે જગ્યા જોઈએ છે, તો આ સારા સ્થાનમાં જગ્યા કેમ ન જોઈએ? ગાંધીનગરનું તો નાક થશે પણ આખા ભારતની શાન વધશે. આ બધી વાતો છે.
પણ કાંઈ અસર થતી નથી. બાપા નિર્માની થઈ ગયા અને બાપા નમ્રતાપૂર્વક એકદમ બોલવા લાગ્યા. બાપા કે સાહેબ આ તમે કરો તો સારું ને બધું કર્યું. એ જ્યારે એકદમ સ્વામી નિર્માની થઈ ગયા ને એટલે વિવેક સાગર સ્વામી, આત્મ સ્વરૂપ સ્વામી એકદમ ચડી બેઠા સ્ટ્રોંગલી કે સ્વામી કહે છે હવે. એટલે એકદમ પોતે બોલ્યા. એટલે એમને આ થયું કે આ રીતે જે બોલે છે બરાબર. આવી રીતે સ્વામી એટલા બધા થઈ ગયા. એમને શું હતું દિલની અંદર, ભગવાન સ્વામિનારાયણનું સ્મારક છે એટલે એને અર્થે જેટલું કરવું પડે ને એ કરવા મને વાંધો નથી. મોતયાનો પ્રસંગ જાણીએ છીએ આપણે. પ્રસંગ પણ તમે સાંભળ્યો છે. 80ની સાલમાં સ્વામી શું કરે અમેરિકા ગયા હતા? દેખાતું તો નથી. કોઈ માણસે તમે પૂછો તમને આંખે દેખાતું ન હોય ઇંગ્લેન્ડ ફરવા જવું છે, જઈને કરવાનું શું? મારે તમે ઇંગ્લેન્ડ મૂકો કે પછી મુંબઈની ધારાવીની ઝૂંપડપટ્ટીમાં મૂકો, મારા માટે તો સરખું જ છે, કોઈ ફરક પડતો નથી. તો જવાનો અર્થ શું? સ્વામીને દેખાતું નહોતું. સ્વામી નીકળ્યા ને એ નીકળતા પહેલાં જ ત્યાં આગળ જ પૂછેલું નારાયણ મુનિ સ્વામીએ કે બાપાએ આપને કેવું આમ દેખાય છે? સ્વામી કે બપોરે 12 વાગ્યા હોય, સૂર્ય તપતો હોય તો મને એવું લાગે કે સાંજ પડી છે. હવે એ કન્ડિશનમાં સ્વામી જાય છે અને ત્યાં આગળ ગયા, બધું વિચરણ કર્યું. શેના માટે? ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાતો હતો, હરિભક્તોએ સેવા નોંધાવેલી હતી. તો એના માટે પોતે પોતાના આંખનો પણ વિચાર કરતા નથી. આપણે ઉપાસનાની વાત કરીએ, અમતું થતું નથી. આ બીજી વાત, એ તો પોતે એમના માટે તો નિર્માની થવા માટે સંપૂર્ણ વેચાવા માટે તૈયાર છે, પણ એ માને છે કરતા એ જ છે. બહુ સ્ટ્રોંગ છે આ તો, જબરજસ્ત. હમણાં બાપા આવેલા દિલ્હીમાં અને સ્વામી પધાર્યા. એટલે સ્વામી પ્લેનમાંથી સીધા જ જામનગરથી દિલ્હી પધાર્યા. લગભગ 12 વાગેલા. 12 વાગે રૂમમાં દાખલ થયા. થોડાક સંતો સ્વામી પાસે બેઠા હતા. હવે જો એ વાર્તાલાપ થયો ને, બાપા આનંદમાં હતા. જેવા પધાર્યા, યોગીજી મહારાજ મંદિરની અંદર યોગીજી મહારાજના દર્શન શાંતિથી કર્યા. પોતાની મૂર્તિ તેની સામે તો જુએ નહીં. પછી વચ્ચે મૂર્તિ પાસે આવ્યા, શાંતિથી દર્શન કર્યા, દંડવત કર્યા. સંતો હરિભક્તોને દ્રષ્ટિ દ્વારા મળી લીધું. બહુ આનંદમાં હતા એકદમ. અને પછી સીધા આવ્યા અને બેઠા, બહુ રાજી હતા. એટલે પછી બધી વાત નીકળી. સ્વામીને કોઈકે વાત કરી કે સ્વામી તમે ગજબ કામ કરી નાખ્યું છે. બાપા કે આ ભાવાર્થ કહું તમને. એવું બોલ્યા સ્વામી કે શ્રીજી મહારાજની કૃપાથી થયું છે અને શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજના સંકલ્પથી આ થયેલું છે. બ્રહ્મવિહારી સ્વામી વાત કરી, સ્વામી પણ યોગી બાપાનો સંકલ્પ આટલો મોટો તો ના હોય ને? યોગી બાપાને તો મંદિર કરવાની વાત હતી. આ તો આરસનું મંદિર પણ થઈ ગયું, મોટું સ્મારક થઈ ગયું. યોગી બાપાનો સંકલ્પ આવડો મોટો તો ક્યાંથી હોઈ શકે? બાપા કે શું બોલો છો? યોગી બાપાના તો બધા મોટા સંકલ્પ હતા. યોગી મહારાજનો તો બધા બઢિયા સંકલ્પ હતા. યોગી મહારાજનો તો બ્રહ્માંડ રંગવાની વાત હતી. યોગીજી મહારાજ કોઈ દિવસ મોડી વાત કરતા નહોતા અને યોગીજી મહારાજના સંકલ્પથી જ આ થયું છે. પછી ઈશ્વર સ્વામી બોલ્યા. ઈશ્વર સ્વામી કે તો એનો અર્થ એવો થયો કે બાપા કે યોગી બાપાના સંકલ્પ આપ જ સમજી શકો અને આપ જ પૂરા કરી શકો. કારણ કે કોઈને યોગી બાપાએ આવો સંકલ્પ કર્યો છે ક્યાંથી ખબર પડે કે એમને 100 એકરની અંદર કરવું હશે? તે વખતે સંકલ્પ કર્યો ત્યાં 100 એકરનો ક્યાં પ્રશ્ન જ. આપણી પાસે તકલીફ હતું, કશું હતું નહીં, આખી બંગાળી, કશું મળે નહીં ત્યાં આગળ. અને યોગી મહારાજ કે અહીંયા આગળ તો 84 બંધોનો વાવટો ફરકાવો છે, એટલે ધજા ફરકાવી છે. અને આ વખતે ધજા બેઠી, ધજા ફરકી અને સ્તંભ ઉપર થયો અને કળશ પણ ચડી ગયા. અભિજીત મુહૂર્તની અંદર બાપાએ ખાસ કીધું આ મુહૂર્ત સાચવજો, ગમે તેમ કરીને મુખ્ય કળશ તો ઉપર મૂકજો ને મૂકજો. અને પછી જ્યાં આગળ એ ધજા ફરકી અને સ્વામી બેઠા. સ્વામી કે દુનિયાની અંદર ધજા ફરકી ગઈ. આ જેવું બોલ્યા સ્વામી કે દુનિયામાં ધજા ફરકી ગઈ. બહુ રાજી થયા, પ્રસન્ન થયા. ઈશ્વર સ્વામી આ બોલ્યા ને પછી વિશ્વવિહારીથી રહેવાયું નહીં. વિશ્વવિહારી સ્વામી કે પણ તમને સ્વામી મળે છે શું આવું બધું કહેતા? તમે જ કર્યું છે અને તમે એમ કહો છો આમ કર્યું તેમ કર્યું, સ્વયંસેવકો કર્યું ને તમને મળે છે શું? બાપા કે ભગવાન રાજી થાય છે. આ સમજવાથી ભગવાન રાજી થાય ને એ જ કરે છે, બીજું કોઈ કરતું નથી. અને એમની ઈચ્છાથી થાય છે, એમના આશીર્વાદથી જ થાય છે. એમના જીવની અંદર આ વાત એકદમ પાકી થઈને બેઠેલી છે. ગમે ત્યારે તમે કહો, અત્યારે ઘણા બધા મોટા માણસો મળી ગયા, એમને કરાવવાનું છે. યોગીજી મહારાજ જેમ ત્યાં ગોંડલમાં હતા ને, યોગીજી મહારાજ શું કરતા? તો ગોંડલમાં ગમે તેવો મોટો માણસ આવ્યો હોય ને તો એ મોટા માણસને અક્ષરદેરી પેલા દર્શનમાં લઈ જાય, ભગવાનનો પરિચય કરાવડાવે. પોતા પાસે જે મૂર્તિ હોય ને
એ મૂર્તિનો પરિચય કરાવડાવે. પછી ત્યાં નીચે લઈ જાય તો ત્યાં ગુણાતીતાનંદ સ્વામીનો પરિચય કરાવડાવે, શાસ્ત્રીજી મહારાજનો પરિચય કરાવડાવે. તમે જો એમના જીવની અંદર હંમેશા કે તમે આ આગળ રાખો અને એ આગળ રાખો, એનાથી જ કામ થાય છે. પછી બધા બહુ મંડ્યા ને તો પણ બાપા એક જ વાત પકડી રાખી અને સ્વામી વારંવાર બોલ્યા, પહેલેથી તમે જો ગુણાતીતાનંદ સ્વામી જુઓ, ભગતજી મહારાજ જુઓ, શાસ્ત્રીજી મહારાજ જુઓ, યોગીજી મહારાજ જુઓ, બધા એક જ વાત કરી છે કે કરતા કોણ છે. લેફ્ટનન્ટ ગવર્નર જોશી આવેલા, એ જોશી આવ્યા ને પહેલી વખત આવ્યા અને તમને બધાને ખ્યાલ હશે સુપ્રીમ કોર્ટનો કેસ થયો અને સુપ્રીમ કોર્ટના કેસની અંદર પછી આ સરકારો બધી બદલાઈ અને સરકાર બદલાઈ, નવા ગવર્નર આવ્યા અને એ કોઈ દિવસ આપણા મંદિરે આવ્યા નતા, ખબર નથી. અને પહેલી વખત આવ્યા અને દર્શન કર્યા. દર્શન કરીને વાત કરી કે સ્વામી કે वैसे तो भारत में दिलवाड़ा के मंदिर है और राणकपुर के भी मंदिर है और वहाँ भी नक्काशी अच्छी है, ત્યાં ઘડતર કામ છે, બધું સારી રીતે થયેલું છે, ત્યાં પણ છે, એ બધી વાત બરાબર છે, સાચી છે. પણ એણે આ વાત કરી, એણે કહ્યું इतनी विविधता कहीं भी नहीं है, किसी भी जगह इतनी विविधता नहीं है, ऐसा स्थान मैंने कभी भी देखा नहीं है. તો સ્વામી તરત જ શું રખાવ્યું, સ્વામીનો જે રૂમ છે ને તો રૂમની અંદર ત્યાં આગળ યોગી બાપાની મૂર્તિ છે, અક્ષરધામનું મોડલનું ચિત્ર છે અને મૂર્તિ છે. અને યોગીજી મહારાજ આમ હાથ કરે છે ને, એ હાથ કે જમુનાના કાંઠે જ આપણે આ કરવું છે, એ ત્યાં આગળ વાત કરી છે જમુનાના કાંઠે કે દેખો યોગીજી महाराज का संकल्प था. तो एम कि इसका इनका संकल्प था. પછી कि आप संत लोगों को कुछ पता नहीं चलता है, जब संत को हम कहते हैं कि आपने ये काम किया तो संत लोग ऐसे ही कहते हैं कि हमारा गुरु का संकल्प था. સાધુ તમે લોકો તો બધું બોલતા જ નથી, તમે તો એમ જ કહો છો કે આમણે કર્યું છે, આમણે કર્યું છે, આમણે કર્યું છે, એ બધી વાત કરો છો. ત્યારે જો કહેવાનું શું કે એમના જીવનની અંદર આ બીજી વાત પણ એટલી જ દ્રઢતાપૂર્વક છે કે સર્વ કરતા હર્તા ભગવાન છે, જીવમાં માને છે, ભગવાન છે સદા દિવ્ય સાકાર છે એ એવી રીતે માને છે, ભગવાન પ્રગટ છે એવી રીતે માને છે અને એમના જીવનમાં સ્વધર્મ છે અને એમના જીવનની અંદર આત્મનિષ્ઠા છે, એને કરીને મોટપ છે. બાપા અહીંયા પધાર્યા છે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.